સરકારી કચેરીનો નજારો જોઈશું। વહેલી સવારથી જ આપ જોઈ શકો છો ઓફિસમાં લાઇટ પંખા જોવા મળી રહ્યા છે, પરંતુ ઓફિસમાં ત્યાં કોઈ છે નહીં। સામે નજર કરી શકો છો। હવે જે દ્રશ્યો છે ઘણું બધું કહી જાય છે। આ જોઈ શકો છો ટીડીઓની ઓફિસ છે। ઓફિસમાં બતાવવાનું કોશિશ કરીશું। અત્યારે આપણે ટીડીઓની ઓફિસમાં આવ્યા છે। અહીંયા તેમની ઓફિસમાં ચેમ્બર ખાલી જોવા મળી રહી છે। તેઓ હાલ નથી, પરંતુ અહીંયા લાઇટો ચાલુ છે, સાથે મહત્વપૂર્ણ વાત એસી ચાલુ છે। આપ જોઈ શકો છો એસી અત્યારે ઓન છે। હવે તાલુકા વિકાસ અધિકારીની આ ઓફિસ અને તેની અંદર હાલ એક પણ વ્યક્તિ નથી। આપ જોઈ શકો છો નથી કોઈ મુલાકાતી કે નથી અહીંયા અધિકારી। હવે આવા સંજોગોની અંદર આ પ્રકારે જો લોકોના નાણાંનો દુર્વ્યય થાય તો ખરેખર આ મામલે તપાસ થવી જોઈએ। આદેશ પણ થવા જરૂરી છે। નાયબ વ્યવસાય વેરા કમિશનર અને તાલુકા વિકાસ અધિકારીની આ ઓફિસ છે। ઓફિસની બહાર પણ જે રીતે લાઇટ પંખા જોવા મળી રહ્યા છે, એસી ઓફિસ છે અને એસી ઓફિસને લઈને એવું હોઈ શકે કે સાહેબ હજુ તો આવ્યા નથી, પણ ગરમી પણ વધી રહી છે, એટલે ગરમીમાંથી સાહેબ આવે એટલે અહીંયા એમને એસીનો અનુભવ થાય। જો કે એસી ઓફિસની અંદર આવતા પહેલાં એસી ગાડીઓમાં જ ફરતા હોય છે। પોતાના ઘરે લાઇટ પંખાને એસી ચાલુ કરતા અનેકવાર વિચાર કરતા અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, કેમ કે લોકોના પૈસે લહેર કરવાની મળી ગઈ છે, એટલે અહીંયા ટીડીઓની ઓફિસમાં વડોદરાની અંદર એસી ચાલુ છે, લાઇટ ચાલુ છે। બહાર પણ અનેક કર્મચારીઓ આવ્યા નથી, પરંતુ તેમના પણ પંખા ચાલુ જોવા મળી રહ્યા છે, લાઇટો ચાલુ જોવા મળી રહી છે। અહીંયા ક્યાંક વીજળીની બચત થાય તે પણ જરૂરી છે અને તે જવાબદારી આવા અધિકારીઓની પણ બને છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।